નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ જઈએ. ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું. સંયોગીકરણ પ્રક્રિયામાં શું જોયું હતું ફરી એકવાર રિવાઇઝ કરાવી દો, બરાબર. પછી આગળ જઈએ. જુઓ, પ્રક્રિયક છે એની સંખ્યા 2 કે તેથી વધારે હોય અને નિપજની સંખ્યા સામે એક જ મળે. પ્રક્રિયક છે કેવા હોય? 2 કે તેથી વધારે. નિપજ કેવી મળે? એક જ. આવી જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એને આપણે કહીએ છીએ સંયોગીકરણની પ્રક્રિયા. સંયોગીકરણની પ્રક્રિયાના એક્ઝામ્પલ જોતા તો ક્યાં મળશે? Mg+O2 gives to MgO. સમીકરણ સમતોલિત કરતા હવે તમને આવડે છે. આના સિવાય બીજી હજી જોતી હોય તો કઈ મળી શકે? તો કે અહીંયા હું લખું, ધારો કે Fe+O2 H2O gives to Fe2O3. સંયોગીકરણની પ્રક્રિયા છે કે નહીં? પ્રક્રિયક 2 કે તેથી વધારે, નિપજ માત્ર એક જ. આના સિવાય આપણે જોઈ હતી CaO+H2O gives to CaOH twice. પ્રક્રિયક 2 કે તેથી વધારે, નિપજ માત્ર એક જ મળે છે. આ પણ સંયોગીકરણની પ્રક્રિયા છે. આના સિવાય જે ઘણી બધી પ્રક્રિયાઓ આપણે જોઈ હતી જે સંયોગીકરણની પ્રક્રિયાઓ છે. અહીંયા હું લખું C+O2 gives to CO2, H2+O2 gives to H2O. છે કે નહીં? આ બધી જ શું છે? રાસાયણિક, બધી જ સંયોગીકરણની પ્રક્રિયાઓ છે. વ્યાખ્યા એક્ઝેક્ટ શું હતી? જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે તેથી વધારે પ્રક્રિયકો એકબીજા સાથે પ્રક્રિયા કરી એક જ નિપજનું નિર્માણ કરતા હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. ચલો, કમ્પ્લીટ આ સંયોગીકરણની પ્રક્રિયા. એના માટે એક પ્રવૃત્તિ પણ જોઈ હતી છોકરાઓ. ચૂનાવાળી યાદ છે કે નહીં? તો કે ભાઈ કળી ચૂનો લેવાનો, CaO. CaO ના ક્યાં ક્યાં નામ છે? તો કે ભાઈ CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ, કળી ચૂનો, ક્વિક લાઇમ, આ બધા એના નામ છે. પછી બીજું શું હતું? CaOH ટ્વાઇસ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના ઘણા બધા નામ છે. ક્યાં ક્યાં છે? તો કે ભાઈ CaOH ટ્વાઇસ એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, લાઇમ વોટર, ચૂનાનું નીતર્યું પાણી, ફોડેલો ચૂનો. તો આ બધા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના નામ છે. તો કેલ્શિયમ ઓક્સાઇડમાં પાણી ઉમેરશું એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કેવું છે? રંગવિહીન છે, એને પોતાનો કોઈ રંગ છે નહીં. એટલે જ્યારે ચૂનાનું પાણી હોય ને એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હોય, એને આપણે દિવાલ ઉપર લંગીએ ત્યારે રંગ દેખાતો નથી. પણ આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ત્યાં દિવાલ પર બેઠો બેઠો શાંતિથી ના બેઠો હોય. શું કરતો હોય? કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતો હોય. તો આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે દિવાલ પર છે એ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ કાર્બોનેટ બનાવે. અને આ કેલ્શિયમ કાર્બોનેટ છે એ સફેદ રંગનો છે. તો આપણે જે ચૂનો લગાવીએ કે નહીં, એ આપણે લગાવીએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, પણ બની શું જાય? કેલ્શિયમ કાર્બોનેટ. આ બધા વિશે આપણે ડિસ્કસ, આખો લેક્ચર આપણે આના વિશે જોયો હતો, બરાબર. સંયોગીકરણ. આજના લેક્ચરમાં જે પ્રક્રિયા જોવાની છે, લખું છું ટાઇટલ, એ છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. હવે જુઓ, ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? કોને કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજની સાથે સાથે, જુઓ, રાસાયણિક પ્રક્રિયા થાય એટલે કોઈ પણ 2 પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય. 2 પ્રક્રિયકો વચ્ચે, આ બધું આપણે જોઈ ગયા છીએ. 2 પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય એટલે નિપજનું નિર્માણ થાય. અને જ્યારે નિપજનું નિર્માણ થાય એ તો થવાનું જ છે. દરેક રાસાયણિક પ્રક્રિયામાં નિપજ મળશે. પણ જો નિપજની સાથે સાથે ઉષ્મા પણ મળતી હોય તો શું કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. યાદ કરો છોકરાઓ, આની પહેલાં 3-4 જે સૌથી પહેલી સ્ટાર્ટિંગની પ્રવૃત્તિઓ જોઈ હતી એમાં મેં 2-3 જગ્યાએ લખાવેલું છે કે ભાઈ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, બરાબર. તો એના પ્રમાણે ચલો પહેલાં વ્યાખ્યા જોઈએ, પછી એની અંદર વધારે આગળ જઈએ. શું બનશે આની વ્યાખ્યા? ફોર્મેટ આપણું છે એ જ. સ્ટાર્ટિંગમાં કીધું હતું ને, કોઈ પણ પ્રશ્નનો જવાબ લખો એટલે પહેલો શબ્દ શું આવે યાદ નથી આવતો ઘણીવાર. તો આપણું ફોર્મેટ આખા ચેપ્ટરમાં એક જ છે, બધી ટૂંકણોમાં. જે રાસાયણિક પ્રક્રિયા. તો આમાં પણ જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજ ઉપરાંત ઉષ્માનું પણ નિર્માણ થતું હોય. જો સાંભળો, જે રાસાયણિક પ્રક્રિયામાં, જે કેમિકલ રિએક્શનમાં, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજ ઉપરાંત, નિપજનું નિર્માણ તો થશે જ,
ઉપરાંત ઉષ્માનું પણ નિર્માણ થતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં જે કેમિકલ રિએક્શનમાં નિપજ ઉપરાંત ઉષ્માનું પણ નિર્માણ થતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ચલો સમજાણું કે નહીં? તો અમુક એવી રાસાયણિક પ્રક્રિયા હોય કે જેમાં નિપજ તો બનશે, સાથે સાથે શું બનશે? ઉષ્મા બનશે. એને જ કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા. હવે આ ઉષ્માક્ષેપક પ્રક્રિયાના ઉદાહરણ ક્યાં ક્યાં છે? એક્ઝામ્પલ્સ ઘણા બધા છે. પહેલું એક સિમ્પલ જોઈએ, પહેલાં લખીને હવે એક્ઝામ્પલ્સ. એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ આપણે જોઈએ પહેલાં. એક્ઝામ્પલ ક્યાં ક્યાં એક્ઝામ્પલ આવશે જુઓ. સૌથી પહેલું એક્ઝામ્પલ હું અહીંયા કહું છોકરાઓ એમજી. આ એમજી એટલે મેગ્નેશિયમ સોલિડમાં હશે કે નહીં? મેગ્નેશિયમ પ્લસ O2 એટલે ઓક્સિજન ઇન ગેસિયસ ફોર્મ ઇઝ ઇક્વલ ટુ અહીંયા મેગ્નેશિયમ છે Mg પ્લસ O2. Mg અને O2 બંને એકબીજા સાથે પ્રક્રિયા કરે છે. શેનું નિર્માણ કરશે? MgO મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિર્માણ કરશે. Mg પ્લસ O2 gives to MgO. સમીકરણ સમતોલિત કરતાં તમને આવડે છે? હજી એકવાર કરાવી દઉં. જુઓ Mg પ્લસ O2. છોકરા ઓક્સિજન અહીંયા 2 છે, અહીંયા 1 છે, આગળ કેટલા લખી નાખું? 2. અહીંયા બની ગયા 2MgO. ઓક્સિજન 2, ઓક્સિજન 2, પરફેક્ટ. Mg અહીંયા 2 છે, અહીંયા 1 છે, તો અહીંયા કેટલા લખી નાખું? 2. 2Mg પ્લસ O2 gives to 2MgO. ચાલો ડન. હજી બીજું એક્ઝામ્પલ જોઈએ. આમાં કઈ રીતે ઉષ્મા ઉત્પન્ન થશે એ પણ જુઓ. મેગ્નેશિયમની પટ્ટી છે. મેગ્નેશિયમની પટ્ટી આપણે પહેલી જ પ્રવૃત્તિ છે. હા, ધોરણ 6 માં પહેલી, 7 માં પહેલી, 8 માં પહેલી, 9 માં પહેલી, 10 માં પણ પ્રથમ પ્રવૃત્તિ આ જ શું છે? જુઓ, મેગ્નેશિયમની પટ્ટી લેવાની. મેગ્નેશિયમની પટ્ટીને આ મીણબત્તીની જ્યોત પ્રજ્વલિત હોય એની ઉપર આમ રાખી દેવાની. મેગ્નેશિયમની પટ્ટીને રાખશો એટલે મીણબત્તી આપણે શું લખતા હતા? મીણબત્તી જે છે એના લીધે મેગ્નેશિયમની પટ્ટી છે એ પ્રજ્વલિત જ્યોતથી સળગી ઉઠે, મતલબ કે ઉષ્મા ગરમી ઉત્પન્ન કરે છે. તો મતલબ કે આ કેવી છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે કોઈ પણ વસ્તુનું દહન થતું હોય, કોઈ પણ વસ્તુનું શું થતું હોય? દહન થતું હોય, ત્યારે હંમેશા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. શા માટે છે એ બીજા રીઝન છે, એમાં હું અત્યારે નથી પડતો, કારણ કે આપણે 10th ઉપર વધારે ફોકસ કરવાનું છે. એટલા માટે કહી જ દઉં છું. મેગ્નેશિયમની પટ્ટી છે ને, એને તમે જ્યારે કોઈ પણ વસ્તુને તમે ગરમ કરો ત્યારે એના કણો શું આવી જાય? ગતિમાં આવે. એના કણો ગતિમાં આવે ને પછી એ સળગવાની શરૂઆત કરે. તો કણોની ગતિ અત્યંત વધી ગઈ હોય ને, એટલે જે મૂળભૂત વસ્તુ છે ને એના કરતાં આનું ટેમ્પરેચર કેવું હોય? વધારે હોય. કોના જેવું છે? તમે ધોરણ 9માં ધોરણ 9 ચેપ્ટર નંબર 2, ધોરણ 9 ચેપ્ટર નંબર 1 ગલનગુપ્ત ઉષ્મા અને બાષ્પીભવનગુપ્ત ઉષ્મા તમે ભણીને આવ્યા છો. બસ આ મુજબ એમાં પણ આજે આવતું હતું કે નહીં કે ભાઈ બરફને ગરમ કરો તો ભાઈ બરફ ઘન અવસ્થામાં હોય, પછી બરફ જ્યારે પ્રવાહી અવસ્થામાં હોય, બંનેને 100 કેલ્વિને રાખો તો પ્રવાહીનું ટેમ્પરેચર કેવું હોય? વધારે હોય. બસ એ રીતનું છે. પણ એ ના સમજે તો વાંધો નહીં. અત્યારે આમાં જુઓ કે ભાઈ કોઈ પણ વસ્તુનું દહન થાય ત્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય છે. 2Mg પ્લસ O2 gives to 2MgO. ચાલો ડન. આગળ જઈએ. બીજું એક્ઝામ્પલ જોઈએ. હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ચલો, હવે હું અહીંયા લખું છું, ધારો કે C એટલે કે કોલસો, કાર્બન ઇન સોલિડ ફોર્મ પ્લસ O2 ઇન ગેસિયસ ફોર્મ વાયુ સ્વરૂપે છે. બંને વચ્ચે પ્રક્રિયા થાય, અહીંયા બનાવશે CO2 કાર્બન ડાયોક્સાઇડ ઇન ગેસિયસ ફોર્મ. કાર્બન અને ઓક્સિજન એકબીજા સાથે પ્રક્રિયા કરીને શેનું નિર્માણ કરે? CO2નું નિર્માણ કરે. નેક્સ્ટ હવે એક એક્ઝામ્પલ લઈએ જે આપણી ટેક્સ્ટબુકની અંદર આપેલું છે. ટેક્સ્ટબુકનું એક્ઝામ્પલ કયું છે? આપણને કીધું ભાઈ CH4. આ પ્રક્રિયા આપણે નથી આવી હજી, પહેલી વાર આવે છે, ધ્યાન રાખજો. CH4 ઇન ગેસિયસ ફોર્મ પ્લસ O2 ઇન ગેસિયસ ફોર્મ, બંને વચ્ચે પ્રક્રિયા થઈ. હવે CH4 છે શું? જો છોકરાઓ, CH4 ને આપણે મિથેન તરીકે ઓળખીએ. CH4 ને ક્યાં અમે ઓળખીએ? મિથેન તરીકે. જે આપણે LPG CNG ની આપણા ઘરે જે લાલ બાટલા આવે છે LPGના, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસના, એની અંદર શું આવેલું? એનો મુખ્ય ઘટક કયો છે? મિથેન છે, CH4. આપણે જ્યારે આમ શરૂ કરીએ ને ત્યારે એમાંથી શું નીકળતો હોય? મિથેન નીકળતો હોય. એટલે આપણે મિથેન તો દરરોજ સળગાવીએ છીએ ઘરે, ગેસનો ચૂલો ચાલુ કરીએ એટલે શું સળગાવીએ? આપણે મિથેન જ સળગાવીએ છીએ. જે વાયુ નીકળે છે એ મિથેન છે. CH4 કહેવાય. શું કહેવાય એને? CH4. CH4 પ્લસ O2. કે આનું જ્યારે દહન કરવામાં આવે ત્યારે બંને વચ્ચે પ્રક્રિયા થાય, શું બને? તો ત્યારે બે વસ્તુનું નિર્માણ થાય. એક તો છોકરાઓ બને ત્યારે CO2 અને બીજું ત્યારે બને છે H2O. અને આ બંને ગેસિયસ ફોર્મમાં જ હોય છે.
આખી પ્રક્રિયા ગેસિયસ ફોર્મમાં છે, સમજાણું કે નહીં? વાયુમાં CH4+O2 gives to CO2+H2O. આ પ્રક્રિયા જે છે સમતોલિત નથી. સમતોલિત કરતાં તમને આવડે છે એવું હું માનું છું. કરજો હો સમતોલિત, ટ્રાય કરો. આ પ્રક્રિયા ટ્રાય કરો સમતોલિતની. ના થાય પાછું હું કરાવીશ કાલે. CH4+O2 gives to CO2+H2O. તો અહીંયા પણ જે મિથેનનું દહન છે કુદરતી વાયુ, આ મિથેન ના આપેલું હોય તો અહીંયા શું આપેલું હોય? કુદરતી વાયુ. અને કુદરતી વાયુ તરીકે પણ ઓળખવામાં આવે તો પણ આ જ છે. કુદરતી વાયુનું દહન થાય એટલે શું બને? CO2 કાર્બન ડાયોક્સાઇડ અને H2O પાણીનું નિર્માણ થાય છે. ચલો ખબર પડી કે નહીં? આ 3 એક્ઝામ્પલ. હજી એક ચોથું એક્ઝામ્પલ આપેલું છે. ચોથું એક્ઝામ્પલ થિયરિટિકલ આપેલું છે, આપણને સમીકરણ નથી આપેલું. વનસ્પતિજ દ્રવ્યોનું વિઘટન થવું. વનસ્પતિજ દ્રવ્યોનું વિઘટન થવું. હવે આનો મતલબ શું? વનસ્પતિજ દ્રવ્યોનું વિઘટન થવું એટલે જુઓ, આ શું છે? સામાન્ય આપણે તમે ધોરણ 8માં ખાતર બનાવવાનું ભણતા હતા કે નહીં? કુદરતી ખાતર બનાવો, પર્યાવરણને બચાવો, યાદ છે કે નહીં? પ્રદૂષણ અટકાવો, બસ એ જ છે. વનસ્પતિજ દ્રવ્યોનું વિઘટન થવું એટલે કે જેટલા પણ વનસ્પતિ દ્રવ્યો છે, વનસ્પતિઓના મળ, મૂત્ર, છાણ, એને પ્રાણીઓ જે ખોરાક લે છે એમાંથી વધેલો ખોરાક જે વનસ્પતિ જશે. પછી વનસ્પતિજ દ્રવ્યોમાં વનસ્પતિના પાન, પાંદડા, ડાળી, ડાળખા, વધેલો શાકભાજીનો કચરો, વધેલો ફ્રૂટનો કચરો, આ બધું વનસ્પતિ દ્રવ્ય અને પ્રાણીજ દ્રવ્ય કહેવાય. હવે આ વનસ્પતિજ દ્રવ્ય અને પ્રાણીજ દ્રવ્ય બંનેને આપણે ભેગા કરીને કોઈ ખાડામાં નાખી દઈએ, પછી થોડાક મહિનાઓ પછી ત્યાં જોવામાં આવે તો શેનું નિર્માણ થાય? કુદરતી ખાતરનું નિર્માણ થાય. અને એવા જે ખાડાઓ છે ને આપણી ભાષામાં ઉકરડા કહીએ છીએ, ગલીએ ગલીએ જોવા મળે આપણા સૌરાષ્ટ્રમાં. તો અહીંયા જે ઉકરડાની વાત કરીએ છીએ, જેમાં આપણે કુદરતી ખાતરનું નિર્માણ કરશું, તો ગૌશાળામાં મોટા મોટા જોવા મળે. તો આની અંદર જે વનસ્પતિજ દ્રવ્યોનું વિઘટન થાય છે એ પણ કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. આ થોડુંક નવું એવું જુઓ. અહીં તો બધી ખબર પડતી હતી. અહીં તો શું થતું હતું? દહન 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 બધું ગરમ થતું હતું એટલે આપણને ખબર પડી કે ભાઈ ઉષ્મા ઉત્પન્ન થઈ હશે. આમાં કઈ રીતે થાય? જુઓ, વનસ્પતિજ દ્રવ્યો, પ્રાણીજ દ્રવ્યો, એને આપણે ખાડામાં દાટી દઈએ છીએ. હવે વનસ્પતિ દ્રવ્યો અને પ્રાણીજ દ્રવ્યોને જ્યારે આપણે ખાડામાં દાટી દઈશું ત્યારે શું થાય? તો કે વનસ્પતિજ દ્રવ્યો અને પ્રાણીજ દ્રવ્યોનું વિઘટકો દ્વારા વિઘટન થશે. આ વિઘટકો શું છે? એક પ્રકારના બેક્ટેરિયા છે. એ વિઘટકો શું કરે? તો કે આ જે વનસ્પતિ દ્રવ્યો અને પ્રાણી દ્રવ્યો આપણે અંદર નાખ્યા કે નહીં, એ વનસ્પતિજ દ્રવ્યો અને પ્રાણીજ દ્રવ્યોનું વિઘટન કરશે. એટલે કે એને નાના 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 ટુકડાઓમાં ફેરવશે. વિઘટનનો મતલબ એક જ થાય. હું એમ કહું કે આ માર્કરનું વિઘટન કરું. આ માર્કરનું વિઘટન કરવું એટલે શું? આ માર્કરના હું 4 ટુકડા કરું તો એને શું કહેવાય? વિઘટન કર્યું કહેવાય. વિઘટન એટલે એક પદાર્થમાંથી ઘણા બધા પદાર્થો બનવા, એને જ કહેવાય વિઘટન. તો અહીંયા વિઘટનમાં શું થશે? તો કે આપણે જે વનસ્પતિજ દ્રવ્ય કે પ્રાણીજ દ્રવ્ય નાખ્યું એ મોટો ટુકડો હશે કે નહીં, એને વિઘટકો નાના 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 ટુકડામાં ફેરવે. હવે નાના નાના ટુકડા થઈ ગયા કે નહીં, એમાં પાછા વિઘટકો આવે, એ નાના ટુકડાને હજી નાના નાના ટુકડામાં ફેરવે અને એકદમ ભૂકી થઈ જાય. શું થઈ જાય? ભૂકી. આ એકદમ જે ભૂકા જેવો ભાગ વધે ને એને આપણે કહીએ છીએ કુદરતી ખાતર. તો જ્યારે આ કુદરતી ખાતરનું નિર્માણ થાય, વનસ્પતિ દ્રવ્યોનું વિઘટન થાય, એ પણ કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલા માટે ઘણીવાર આવા જે મોટા ખાડા હોય ગૌશાળાની અંદર, એ જ્યારે ખોદવાની શરૂઆત કરે ત્યારે ત્યાં અત્યંત ગરમી હોય. શું હોય? અત્યંત ગરમી. કુદરતી ખાતર જે જગ્યાએથી કાઢતા હોય એ જગ્યાએ અત્યંત ગરમી હોય. શા માટે? કારણ કે એ દરમિયાન આ પ્રક્રિયા કઈ છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ચલો ક્લિયર? આ વનસ્પતિ દ્રવ્યોનું વિઘટન. હજી એક આવે છે, એ છે શ્વસન. શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એક માર્ક માટે પણ અગત્યનો પ્રશ્ન છે. ખાલી જગ્યા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. શ્વસન, પાચન. જવાબ શું આવશે? શ્વસન. સમજાણું? એક માર્કમાં પણ આવી જાય અને બાકી આ પ્રશ્ન છે એ 2 કે 3 માર્કમાં પણ પૂછાઈ જાય. શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો. તો આખું સમજાવવાનું. શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા કઈ રીતે આપણે સમજાવી શકીએ? જુઓ અહીંયા લખું છું અલગથી શ્વસન માટે. હવે જુઓ, આપણે જ્યારે શ્વસન લઈએ, આપણે શ્વસન કરીએ છીએ ને, શ્વસન દરમિયાન કઈ કઈ ઘટનાઓ ઉદ્ભવે? ધ્યાન રાખો. શ્વાસમાં આપણે લઈએ ઓક્સિજન, બહાર નીકાળીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ. બહુ સિમ્પલ ભાષામાં કહું તો આપણે શ્વાસમાં શું લઈએ છીએ? O2 અને બહાર શું નીકાળીએ છીએ? CO2. હવે જુઓ, આ O2 તો સેમ થઈ ગયા, એમાં તો આપણે કંઈ વાંધો નથી કે ભાઈ O2 ગયા, O2 આવ્યા.
હવે આ કાર્બન ક્યાંથી આવે? આખી જિંદગી, હા, 1 સેકન્ડમાં 60 વાર, 1 મિનિટમાં 60 વાર આપણે સતત ઓક્સિજન લીધા જ રાખીએ અને પાછું જો અહીંયા O2 તો પાછું બહાર નીકળે છે, જેટલો O2 અંદર જાય એટલો O2 બહાર નીકળે, પણ દરેક વખતે આ કાર્બન ક્યાંથી આવે? એ તો પ્રશ્ન છે કે નહીં? દરેક વખતે એટલો આખા જિંદગી આપણા શરીરમાંથી કાર્બન નીકળતો રહે, મતલબ કે અંદર કોઈક રાસાયણિક પ્રક્રિયા થવી જોઈએ. એટલા માટે જો શ્વસન રાસાયણિક પ્રક્રિયા પણ છે. શ્વસન કેવી પ્રક્રિયા છે? રાસાયણિક પ્રક્રિયા પણ છે, સાથે સાથે ઉષ્માક્ષેપક પણ છે. હવે ઉષ્માક્ષેપક શા માટે છે? જો આપણે શ્વસન દરમિયાન ઓક્સિજન લઈએ છીએ, ઓક્સિજન છે ફેફસામાં જાય, ફેફસામાંથી વાયુ કોષ્ઠમાં જાય, ત્યાંથી હૃદયમાં જાય, હૃદયમાંથી આખા રુધિરમાં ભળે, રુધિરમાંથી આખા શરીરમાં પહોંચે. હવે આખા શરીરના જેટલા પણ કોષો છે ને એ બધી જ જગ્યાએ ઓક્સિજન જાય. હવે કોષની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય, કોષની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય અને એમાં ઓક્સિજનમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને, અને જ્યારે ઓક્સિજનમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને ને ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય. ફરી એકવાર પહેલેથી બોલું, ધ્યાન રાખો. આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ઓક્સિજન અંદર જાય એટલે પહેલાં ક્યાં જશે? પહેલાં સૌથી પહેલાં શ્વાસ નળીમાં, પછી ફેફસામાં, પછી વાયુ કોષ્ઠમાં, ત્યાંથી જાય હૃદયમાં. આ આખી પ્રોસેસ તમારે નથી જોવાની, તમે ખાલી આ સમજો, તમારે પ્રોસેસ એક જ જોવાની છે. ત્યાંથી જાય હૃદયમાં, હૃદયમાંથી રુધિરમાં ભળી જશે, રુધિરમાંથી ક્યાં પહોંચે? આખા શરીરમાં. હવે રુધિરમાં ગયો, રુધિરમાંથી આખા શરીરમાં ભળી ગયો ઓક્સિજન. હવે રુધિરમાંથી ને આખા શરીરના બધા જ કોષો સુધી ઓક્સિજન પહોંચે. હવે બધા કોષમાં ઓક્સિજન પહોંચી ગયો કે નહીં? આ કોષની અંદર ઓક્સિજનમાંથી શું બનશે? CO2. અને કોષની અંદર જ્યારે ઓક્સિજનમાંથી CO2 બને ને ત્યારે શું ઉત્પન્ન થાય? ઉષ્મા ઉત્પન્ન થાય. માટે શ્વસન કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આનું એક સમીકરણ જોઈ લઈએ કઈ રીતે થશે. જુઓ, આપણે છોકરાઓ શું લીધું? O2 લીધો કે નહીં? હવે O2 જ્યારે આપણા કોષમાં જાય ને ત્યારે ગ્લુકોઝ સાથે પ્રક્રિયા કરે. કોની સાથે પ્રક્રિયા કરે? ગ્લુકોઝ સાથે. ગ્લુકોઝને કહેવાય C6H12O6. ગ્લુકોઝને શું કહેવાય? C6H12. શું કહેવાય? C6H12O6. આ ગ્લુકોઝ છે. ગ્લુકોઝ સાથે કોણ પ્રક્રિયા કરશે? ઓક્સિજન, 6O2. બંને વચ્ચે થશે પ્રક્રિયા. C6H12O6 પ્લસ 6O2 બંને વચ્ચે પ્રક્રિયા થાય. પરિણામે શેનું નિર્માણ થાય? તો પરિણામે અહીંયા 6CO2 પ્લસ 6H2O નું નિર્માણ થાય. હવે આની અવસ્થાઓ કઈ હોય, આ સમીકરણ કઈ રીતે બને એ આપણે આગળના ચેપ્ટરમાં બાયોલોજીની અંદર ખાસ જોવાનું છે. અત્યારે એમાં હું નથી જતો. અત્યારે તો આપણે આ જોવાનું, શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આગળ જોઈએ, ચાલો જુઓ. ગ્લુકો એડવર્ટાઈઝ હતી શું? આમ જરૂર ને બધું. તો અહીંયા જુઓ, આ ગ્લુકોઝ છે C6H12O6. આ ગ્લુકોઝ છે એ ઓક્સિજન સાથે, આપણે ઓક્સિજન તો હમણાં શ્વાસમાં લીધો કે નહીં? આ ગ્લુકોઝ ઓલરેડી ક્યાં હોય? આપણા કોષની અંદર. બંને વચ્ચે પ્રક્રિયા થાય, બંને વચ્ચે પ્રક્રિયા થાય એટલે શું બને? 6CO2 પ્લસ 6H2. હવે H2O બની ગયા, ભલે બને, આપણને કાંઈ કામ નથી. અહીંયા શું બની ગયા? કાર્બન ડાયોક્સાઇડ, જે આપણે ઉચ્છ્વાસમાં બહાર કાઢી નાખીએ. તો દરેક વખતે આ CO2 ક્યાંથી આવે? ગ્લુકોઝમાંથી આવે. બીજું, આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અહીંયા હવે અગત્યની, સૌથી અગત્યની વસ્તુ હવે આવે. અહીંયા પ્લસ અહીંયા ઉર્જા મુક્ત થાય છે. અહીંયા શું મુક્ત થાય? ઉર્જા મુક્ત થાય. અને આ ઉર્જા એ કઈ ઉર્જા છે? તો કે ભાઈ આ ઉર્જા એ ઉષ્મા ઉર્જા છે. આ ઉર્જા કઈ ઉર્જા છે? ઉષ્મા ઉર્જા છે. માટે જ શ્વસન કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. હજી એક બીજી વસ્તુ આપણે એમ થાય તો ગ્લુકોઝ ક્યાંથી આવ્યો? ખોરાક નથી. ક્યાંથી આવ્યો? ખોરાક. આપણે જે ખોરાક લઈએ શા માટે? આના માટે લઈએ છીએ. આપણે ખોરાક લઈએ એટલે ગ્લુકોઝમાં કાર્બોદિતમાં રૂપાંતરણ થાય. એ ગ્લુકોઝ આખા બધા શરીરના કોષોમાં પહોંચી ગયો હોય, પહેલાંથી પોતે બેસી ગયો હોય ત્યાં. પણ જ્યારે ઓક્સિજન પહોંચે ત્યારે ગ્લુકોઝનો ઓક્સિજન પ્રક્રિયા કરે, CO2 બનાવે, H2O મુક્ત થાય. અને આ બધી પ્રક્રિયા શા માટે થાય? આના માટે પ્રક્રિયા થાય, ઉર્જા માટે. અને આ ઉર્જાનો જ આપણે ઉપયોગ કરીએ ચાલવા માટે, બોલવા માટે, યાદ રાખવા માટે, વાંચવા માટે વગેરે વગેરે વગેરે. ચલો ક્લિયર. શ્વસન કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. હજારો એક્ઝામ્પલ આવ્યો ને, હજારો એક્ઝામ્પલ. Mg+O2, C+O2 કર્યા, હું અહીં કરું S+O2, હું અહીંયા કરું SO2 H2O, અહીંયા હું કરું Zn H2SO4. બધી જ કેવી છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ટેક્સ્ટબુકમાં આપણે આપેલી છે 1 2 3 4, 4 આપેલી છે. આના સિવાય આપણે જે બીજી પ્રક્રિયા કરી હતી Zn H2SO4 gives to ZnSO4 H2 પહેલા લેક્ચરમાં ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે, એ પણ કેવી છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું જ ઉદાહરણ છે. ચલો ક્લિયર? નોટ કરી લો ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ચલો આગળ જઈએ. આ હતી આપણી ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અંદર આપણે જોયું એમ જે રાસાયણિક, ફરી એકવાર જોઈ લઈએ, જે રાસાયણિક પ્રક્રિયામાં
નિપજ ઉપરાંત ઉષ્માનું નિર્માણ થતું હોય, નિપજનું નિર્માણ તો દરેક વખતે થશે, ઉપરાંત શેનું નિર્માણ થતું હોય, ઉષ્માનું નિર્માણ થતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયા, એને જ આપણે શું કહેશું? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ચલો કમ્પ્લીટ આ હતું આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. હવે આના પછી છોકરાઓ આવે છે આગળની પ્રક્રિયા, એ છે આપણે વિઘટન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? વિઘટનની પ્રક્રિયા. ચલો જુઓ, વિઘટન પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયા. ચલો વિઘટન પ્રક્રિયા વિશે જોઈએ. કોને કહેવાય વિઘટન પ્રક્રિયા? વિઘટન વિશે આપણે હમણાં જ વાત કરી. હવે માર્કર છે, માર્કરના હું 4 ભાગ કરી નાખું, તમે શું કર્યું કહેવાય? માર્કરનું વિઘટન કર્યું એમ કહેવાય. તો શું બનશે વ્યાખ્યા? પહેલાં વ્યાખ્યા જોઈ લઈએ, પછી ટુકડા ટુકડામાં સમજીએ. ચલો જુઓ, ક્યાંથી શરૂઆત કરવાની? હવે તો બધાને ખબર છે. હા, શરૂઆત ક્યાંથી કરવાની? આપણું ફોર્મેટ છે એ પ્રમાણે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં કોઈ એક જ પ્રક્રિયકમાંથી બે કે તેથી વધારે નિપજનું નિર્માણ થતું હોય તો તેને વિઘટન પ્રક્રિયા કહે. ચલો જુઓ શું આવ્યું. જે રાસાયણિક પ્રક્રિયામાં કોઈ એક જ પ્રક્રિયકમાંથી બે કે તેથી વધારે નિપજનું નિર્માણ થતું હોય, જે રાસાયણિક પ્રક્રિયામાં કોઈ એક જ પ્રક્રિયક. હવે જુઓ, આની પહેલા સંયોગીકરણમાં શું હતું? સંયોગીકરણની પ્રક્રિયામાં પ્રક્રિયક બે કે તેથી વધારે, નિપજ એક જ. વિઘટનમાં શું છે? પ્રક્રિયક એક જ, નિપજ બે કે તેથી વધારે. સમજાવું છું, જુઓ, ધ્યાન રાખો. અને આ ફોર્મેટ તમારે ક્યાંક ખૂણે ખાંચકે લખી નાખજો. સંયોગીકરણમાં શું છે? જુઓ, સંયોગીકરણ એટલે કેવી પ્રક્રિયા? તો કે A+B = C, એટલે કે બે પ્રક્રિયક અને નિપજ હશે એક જ. જ્યારે વિઘટનમાં શું છે? જુઓ, વિઘટનની અંદર શું છે? વિઘટનની અંદર છે A belongs to B + C. સમજાણું કે નહીં? તો સંયોગીકરણની પ્રક્રિયા એટલે પ્રક્રિયક છે બે કે તેથી વધારે. અહીંયા આમ પણ હોઈ શકે A+B + C belongs to D. તો સંયોગીકરણ એટલે પ્રક્રિયક બે કે તેથી વધારે, નિપજ એક જ. વિઘટન એટલે પ્રક્રિયક એક જ, નિપજ બે કે તેથી વધારે. સમજાણું કે આ એટલો જ ફેરફાર છે બંનેમાં. તો વિઘટન એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં કોઈ એક જ પ્રક્રિયકમાંથી, જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા કેવો હશે? એક જ હશે. એક જ પ્રક્રિયકમાંથી બે કે તેથી વધારે નિપજનું નિર્માણ થતું હોય. અહીંયા બે છે, અહીંયા હું +D કરું, +E કરું, 3, 4 ગમે એટલી નિપજ નિર્માણ થઈ શકે. બે કે તેથી વધારે નિપજનું નિર્માણ થતું હોય તો તેને કઈ પ્રક્રિયા કહેવાય? વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. સંયોગીકરણ અને વિઘટનમાં બસ આટલો ફેર છે. વચ્ચે આપણે આવી ગઈ ઉષ્માક્ષેપક. હવે જુઓ, ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપણે હમણાં થોડી વાર પહેલાં ભણીને, હવે ઘણી મોટા ભાગે ઉષ્માક્ષેપક છે ને એ કઈ પ્રક્રિયા હોય? સંયોગીકરણ. જ્યારે બે પ્રક્રિયકો સાથે મળતા હોય ને ત્યારે મોટાભાગે કઈ હોય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. અને વિઘટન પછી આપણે એક આવશે ઉષ્માશોષક, એ આવશે ત્યારે કહીશ. એટલું ક્લિયર? સંયોગીકરણ પ્રક્રિયક બે કે તેથી વધારે, નિપજ એક જ. વિઘટન પ્રક્રિયક એક જ, નિપજ બે કે તેથી વધારે. ચાલો હવે વિઘટન પ્રક્રિયામાં આગળ જઈએ. ફરી એકવાર, જે રાસાયણિક પ્રક્રિયામાં કોઈ એક જ પ્રક્રિયકમાંથી બે કે તેથી વધારે નિપજનું નિર્માણ થતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? વિઘટનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. હવે અત્યાર સુધી આપણે પ્રકાર નહોતા આવતા, પરંતુ વિઘટન પ્રક્રિયામાં પ્રકારો છે. વિઘટન પ્રક્રિયામાં શું છે? પ્રકારો છે. તો વિઘટન પ્રક્રિયાના પ્રકારો. ચલો સમજાણું કે નહીં? હવે પ્રકારોની અંદર એક બીજી વસ્તુ જોજો. આપણને એવું કદાચ આવે કે ભાઈ વિઘટન પ્રક્રિયાના તમે પ્રકારો શેના આધારે પાડ્યા? આપણે અમુક ચોક્કસ આધાર રીતે આપણે અલગ અલગ પ્રકારો પાડીએ કે નહીં, વર્ગીકરણ કરીએ કે નહીં? અમુક વસ્તુઓનું આપણે ધારો કે કોઈ સજીવોનું વર્ગીકરણ કરતા હોય તો રહેઠાણના આધારે કરીએ, ખોરાકના આધારે કરીએ. અમુક સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે તો વનસ્પતિ, જાતે ના બનાવે તો પ્રાણી.
તો કયા આધારે આપણે વર્ગીકરણ કરીએ છીએ તો એ પણ થોડુંક જોઈ લેજો. પ્રકારો કઈ રીતે આપણે પાડીએ છીએ તો એ જુઓ. આ પ્રકારો આપણે મૂળભૂત રીતે વિઘટન કોના વડે થાય છે એના વડે પાડીએ છીએ. પદાર્થના વિઘટન માટે તેમજ વિઘટનના બંધ તોડવા માટે ઉર્જા જરૂરી છે. શું જરૂરી છે? ઉર્જા જરૂરી છે. આ ઉર્જા ઉષ્મા, પ્રકાશ કે વિદ્યુત દ્વારા મળે છે. જો બે લીટી આવી છોકરાઓ ધ્યાનથી જુઓ. પદાર્થનું વિઘટન છે, પદાર્થનું વિઘટન કરવા. હવે જો વિઘટન કરવું એટલે શું? બંધ તોડવા કે નહીં? વિઘટન કરવું એટલે શું? બંધ તોડવા. ધારો કે હું એમ કહું ચાલો આપણે NaCl નું વિઘટન કરીએ, ભેગા મળીને શું કરીએ? NaCl નું વિઘટન. NaCl નું વિઘટન થશે એટલે શું મળશે? આ Na અલગ, Cl અલગ. આ શું થઈ ગયું? NaCl નું વિઘટન. પણ આ બંનેનું વિઘટન કરવું, બંનેને છૂટા કરવા, તો આ બંને વચ્ચે જે બંધ હશે, બંધ તોડવા પડશે કે નહીં? બંધ શું કરવા પડશે? બ્રેક કરવા પડશે. તો આ બંધ આપણે તોડવા પડશે, વચ્ચેથી બંધ આપણે તોડવા પડશે. તો આ બંધ તોડવા માટે આપણે ઉર્જા જોઈએ. આ બંધ તોડવા શું જોઈએ? ઉર્જા. આ ઉર્જા આપણને ક્યાંથી મળશે? કાં તો આપણને ઉર્જા ઉષ્મામાંથી મળે, કાં તો આપણને ઉર્જા પ્રકાશમાંથી મળે, કાં તો આપણને ઉર્જા વિદ્યુતમાંથી મળે. ત્રણમાંથી જ ઉર્જા મળે એમ છે. તો આ ત્રણેયમાંથી ઉર્જા મળતી હોય તો આ ત્રણના આધારે આપણે વિઘટનના પ્રકારો લઈએ છીએ. આ ત્રણના આધારે. કઈ રીતે ત્રણના આધારે? તો કે જો વિઘટન છે એ ઉષ્મા વડે થતું હોય, જો ધ્યાનથી સાંભળજો, વિઘટનના પ્રકારો આવે છે. વિઘટનનો પ્રકાર નંબર 1, જો વિઘટન છે ઉષ્મા વડે થતું હોય, આપણે ગરમી આપીએ ને વિઘટન થતું હોય, જો વિઘટન ઉષ્મા વડે થતું હોય તો એને આપણે કહેશું ઉષ્મીય વિઘટન. અહીં આપણે વ્યાખ્યાઓ પણ જોશું. હા, ત્રણે ત્રણની વ્યાખ્યા આવશે અલગ અલગ, પણ એ આપણે હવે આના પછી ઉષ્મીય વિઘટન આખું જોશું, પછી આપણે જોશું પ્રકાશીય વિઘટન ને પછી જોશું વિદ્યુત વિભાજનીય વિઘટન. તો જો વિઘટન ઉષ્મા વડે થતું હોય તો ઉષ્મીય વિઘટન, જો વિઘટન પ્રકાશ વડે થતું હોય તો પ્રકાશીય વિઘટન, અને જો વિઘટન વિદ્યુત વડે થતું હોય તો એને આપણે કહેશું વિદ્યુત વિભાજન. જો વિઘટન વિદ્યુત વડે થાય તો એને શું કહેશું આપણે? વિદ્યુત વિભાજન. સમજાણું કે નહીં? તો આ વિઘટનના પ્રકારો, પદાર્થના ભાઈ વિઘટન કરવું હોય તો એના બંધ તોડવા પડે, એના વિઘટન માટે ઉર્જાની જરૂર પડે. હવે આ ઉર્જા ત્રણ રીતે આપી શકાય, કાં તો ઉષ્મા વડે, કાં તો પ્રકાશ વડે, કાં તો વિદ્યુત વડે. જો ઉષ્મા આપવાથી વિઘટન થતું હોય તો ઉષ્મીય વિઘટન, પ્રકાશ વડે વિઘટન થતું હોય તો પ્રકાશીય વિઘટન, વિદ્યુત આપવાથી વિઘટન થતું હોય તો વિદ્યુત વિભાજન. તો હવે આ ત્રણેય વિશે આપણે અલગ અલગ ટૂંકનોંધો જોવાની છે. પહેલાં આપણે આખું ઉષ્મીય વિઘટન જોશું, પછી આખું પ્રકાશીય વિઘટન ને પછી આખું વિદ્યુત વિભાજન. આજના લેક્ચરમાં અહીંયા સુધી ઉષ્મીય, પ્રકાશીય અને વિદ્યુત વિભાજન આવતા લેક્ચરમાં જોશું. ધન્યવાદ.